આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી પ્રશાસનના સંયુક્ત પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારે અંતર્ગત આપણા તાપી જિલ્લાના 28 તારલાઓ આંધ્રપ્રદેશમાં ચમકીને પરત ફર્યા છે। શ્રી હરિકોટાના શૈક્ષણિક પ્રવાસે પહોંચેલા આદિજાતિ પરિવારના સંતાનોએ ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી। 2 દિવસના વિજ્ઞાન પ્રવાસ બાદ હવાઈ માર્ગે પરત ફરેલા આપણા તેજસ્વી દીકરા દીકરીઓને સરકારના મંત્રી કુબેર ડિંડોર અને મુકેશ પટેલે આવકાર્યા। તાપીના તારે ઈસરોની મુલાકાત કરીને પરત ફર્યા છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। ફરી એક વખત એરપોર્ટ ખાતે મંત્રી શ્રી કુબેર ડિંડોર સાથે તેઓ સંવાદ કરવાના છે। અત્યારે જોઈ શકાય છે તમામ વિદ્યાર્થીઓ 28 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓ જે રીતે ચેન્નઈ ખાતે ઈસરો ખાતે ગયા હતા અને ત્યાંથી તેઓ અભ્યાસ કરીને આવ્યા છે ત્યારે એક ચમક તેમના ચહેરા ઉપર જોવા મળી રહી છે। દીકરા, જણાવો કયા પ્રકારનો અનુભવ રહ્યો? સર, મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો। ત્યાં જઈને અમે જોયું કે કેવી રીતે વિવિધ કેન્દ્રોથી રોકેટના જે પાર્ટ્સ છે તેને એસેમ્બલ કરવામાં આવે છે સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં। ત્યારબાદ કેવી રીતે તેને લોન્ચ પેડ પર ગોઠવવામાં આવે છે અને તેને લોન્ચ કરવા પહેલાની તૈયારી કરવામાં આવે છે। આ ખૂબ જ જાણકારીભર્યો સફર હતો અમારો અને સફળ નીવડ્યો છે। અમને ખૂબ જ આનંદ થાય છે આ શૈક્ષણિક પ્રવાસ થકી અને અમે ઈચ્છીએ છીએ કે હવે આના થકી બીજા જે ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ છે તે પણ એન્કરેજ થાય, પ્રોત્સાહિત થાય અને દેશના વિકાસમાં આગળ જઈને મહત્વનો ફાળો આપે। આભાર। બિલકુલ, તમે અભ્યાસ કર્યો છે, કેટલું મહત્વપૂર્ણ રહેશે તમારા ખાસ કરીને સાયન્સના અભ્યાસ માટે? અમારા સાયન્સના અભ્યાસમાં ફિઝિક્સ મેઇન હોય છે। રોકેટ જે છે તે ફિઝિક્સ પર ચાલતું હોય છે, મેથેમેટિક્સ પર ચાલતું હોય છે। જ્યારે અમે ત્યાં ગયા હતા અમને બધું જ જાણવા મળ્યું, મોસ્ટ ઓફ બધું જ લાઈક તેમાં કઈ ફ્યુલ યુઝ કરવામાં આવે છે ગાડીમાં અને પેટ્રોલને યુઝ કરવામાં આવે તો રોકેટમાં લિક્વિડ ઓક્સિજન ને લિક્વિડ હાઇડ્રોજનનું કોમ્બિનેશન થઈને ફ્યુલ બને તે યુઝ કરવામાં આવે છે। અમે લોન્ચિંગ પર જોયું હતું, ત્યાં કેમેરાની ફિટિંગ પણ ખૂબ જ સારી એવી કરવામાં આવી હતી જેથી કરીને જ્યારે રોકેટ લોન્ચ થાય ત્યારે બધા જ જે વ્યક્તિઓ છે તે સારી રીતે લોન્ચિંગ જોઈ શકે। એવી રીતે અમે કંટ્રોલ સેન્ટર પર ગયા હતા, ત્યાં પણ અમને ખૂબ જ સારી એવી માહિતી આપવામાં આવી હતી કે જ્યારે લોન્ચિંગ દરમિયાન કંઈ ખામી સર્જાય છે કે રોકેટ લોન્ચ નથી કરી શકતા આપણે, ત્યારે તેને આપણે અટકાવી કેવી રીતે શકીએ છીએ તેની પણ માહિતી આપવામાં હતી। ત્યાં ઘણા એવા સમય હતા કે આ સમયે આપણે રોકેટને લોન્ચ કરી શકીએ છીએ। બાય ચાન્સ જો એ ટાઈમે જતો રહે છે, મિસ થઈ જાય છે, તે સમયે આપણે રોકેટ લોન્ચ નથી કરી શકતા બીકોઝ જ્યારે ટાઈમે ચૂકી જઈએ અને રોકેટ લોન્ચ થાય ત્યારે તે બીજી કક્ષામાં જતો રહે છે અને બીજા જે અવકાશમાં ફરતા હોય છે તેના હાથે ટકરાઈ શકે છે। તેથી ત્યાં ટાઈમિંગનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે। બિલકુલ, અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે મોજૂદ છે, તેમણે પણ અભ્યાસ કર્યો છે। શું કહેશો, કઈ રીતનો અનુભવ? મને તો પહેલા વિમાનમાં બેસી ત્યારે બહુ સારો અનુભવ થયો। અહીંયાથી અમે ગયા પછી જે કંઈ હતું તે અમે ડાયરીમાં નોંધ કરતા હતા। સૌપ્રથમ તો અમે પહેલી જ વખત બીચ પર ફરવા ગયા હતા, ત્યાં અમે સવારના ગયા, ત્યાંથી સૂરજ ઉગતો હતો, પાણીની લહેરો જોઈને બધા બહુ જ ખુશ હતા, બધાએ બહુ મજા કરી અને પછી ત્યાં જે કચરો હતો એ અમે સ્વચ્છતા જાળવવા માટે બધું ભેગું કરીને નાખ્યું। પછી ત્યાંથી અમે બીજા દિવસે પ્રાણી સંગ્રહાલયમાં ગયા, ત્યાં અમે અનેક જુદા જુદા પ્રાણીઓને જોયા। આપણે અહીંયા જે જોઈ શકીએ છીએ પ્રાણીઓ કરતાં બહુ જ વિભિન્ન પ્રકારના પ્રાણીઓ હતા। જો આપણા નાના પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય તો ત્યાં એના કરતાં પણ મોટા મોટા અને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોયા, જેથી અમને નવાઈ લાગી કે આવા પ્રાણીઓ પણ હોઈ શકે ક્યારે। પછી ત્યાંથી અમે ફરતા હતા, બહુ બધું જાણવાનું મળ્યું। પછી એના બીજે દિવસે અમે 3D મૂવી જોવા ગયા હતા, ત્યાં પણ અમને ઘણો જ આનંદ થયો। ત્યાં અમે બેસીને જોયું તો અમને એવું લાગ્યું કે આ રિયલમાં થઈ રહ્યું છે આપણી સામે આ ઘટના એવી, પણ ત્યાં પણ અમને ઘણી મજા પણ આવી। પછી અમે જ્યારે ઈસરોની મુલાકાત લેવા ગયા ત્યાં તો અમને મોબાઈલ અલાઉડ ન હતું, તેથી અમે ડાયરી લઈ ગયા હતા, એમાં બધું નોંધ કરતા હતા અને ત્યાં ઘણા જ મોટા મોટા જે સાધનો હોય છે એ હતા, જે રોકેટ લોન્ચ કરવાનું છે પેડ, ત્યાં પણ અમે જોવા ગયા હતા। ત્યાં પણ જે વૈજ્ઞાનિકો હતા એમના પાસેથી અમે ઘણી બધી માહિતી મેળવી હતી। બિલકુલ,
માહિતી મેળવી છે, આપણી સાથે મોજૂદ છે. તમે શું કહેશો, કેટલો અનુભવ અત્યારે શિક્ષણમાં મહત્વપૂર્ણ છે? બહુ જરૂરી છે. ભવિષ્યમાં આગળ હવે ટેકનોલોજીનો જમાનો છે. બાળકોએ જો આગળ વધવું હશે તો એ લોકોએ આ ટેકનોલોજી સાથે સંકળાઈને આવા આવી જગ્યાએની મુલાકાત લઈને પોતે પણ લાઈફમાં એપ્લાય કરવું જોઈએ. બિલકુલ જોઈ શકાય છે તમામ 28 આદિવાસીઓ છે તેઓ જે રીતે ઈસરો ખાતે ગયા હતા ત્યાંથી કંઈક જાણીને આવ્યા છે. તેમના ભવિષ્યમાં ખૂબ જ મદદરૂપ થશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.